સો લાસ્ટ સેશનની અંદર આપણે બેઝિકલી સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, વોટ યુ મીન બાય સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરના રોલ શું છે એ કન્ટેન્ટ સાથે આપણે કામ કર્યું હતું. હવે એક થોડુંક ડીપલી એક બીજો, અને મેં જે તે ટાઈમે લાસ્ટ સેશનની અંદર બી તમને ડિફાઇન કરેલું કે એક સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો, રાઈટ, એક્ઝામિનેશન પર્પઝ વાઇઝ, રાઈટ, કે રોલ્સ ઓફ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર અથવા પ્રાઇમરી રોલ્સ ઓફ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, રાઈટ. એ ક્વેશ્ચન આપણે લાસ્ટ સેશનની અંદર જોયો હતો. હવે થોડુંક એની અંદર ડીપમાં જઈએ, થોડુંક આગળ જઈએ, રાઈટ, કે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર, રાઈટ, એટલે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર અથવા યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર બંને, મેં જેમ શરૂઆતમાં જ્યારે ઇન્ટ્રોડક્શન બી આપ્યું હતું ત્યારે મેં વાત કરી હતી લિનક્સ સ્લેશ યુનિક્સ આપણે કહી શકીએ, બંને સિમિલર વેથી કામ કરે છે, કોઈ ડિફરન્સ એમાં હોતો નથી. તો કોઈ બી સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરનો, રાઈટ, જ્યારે આપણે યુઝર હોય, રાઈટ, ગ્રુપ હોય, એના લોગિનને કઈ રીતે મેનેજ કરશું, તો એ રિલેટેડનો આખો એક પાર્ટ, આખો એક ક્વેશ્ચન આપણે આજે જોઈએ, રાઈટ, કે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર ફોર મેનેજિંગ યુઝર એન્ડ ગ્રુપ લોગિંગ. ક્લિયર છે? ઓકે, તો સ્ટાર્ટ કરીએ, રાઈટ. તો સૌથી પહેલા એઝ વી ઓલ નો, રાઈટ, મેં શરૂઆતમાં જ કીધું હતું કે લિનક્સ એન્ડ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એવી છે જેમાં માઉસ તો એટલો બધો યુઝ થતો નથી, રાઈટ. મોસ્ટલી તમારે કંઈ બી વર્ક કરવું હોય તો એ વર્ક ઓન ધ બેઝિસ ઓફ કમાન્ડ્સ, રાઈટ. તમારે પર્ટિક્યુલર કમાન્ડ્સ પ્રોવાઈડ કરવા પડે જેના થ્રુ તમે એ પર્ટિક્યુલર સિસ્ટમ સાથે અથવા ઓપરેટિંગ સિસ્ટમ સાથે વર્ક કરી શકો છો, રાઈટ. તો અહીંયા એ તમને સમજાયેલું છે. લિનક્સ પુટ્સ અ લોટ ઓફ પાવર એટ યોર ફિંગર ટિપ્સ, રાઈટ. એનો મતલબ કે તમારા બેઝિકલી કીબોર્ડ સાથે જ કામ કરે છે, કમાન્ડ સાથે જ કામ કરે છે, રાઈટ. ઓકે, એનાથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, રાઈટ, જે યુઝર લોગિનના સેન્સમાં આપણે સમજીએ તો શું છે કે લિનક્સ કંટ્રોલ હાઉ મચ પાવર યુ કેન યુઝ ધ કમ્પ્યુટર બેઝડ ઓન લોગિન આઈડી, રાઈટ. ઓકે, ઓકે, તમે કદાચ ડેટાબેઝ ભણ્યા હશો, રાઈટ. ડેટાબેઝની અંદર માય એસક્યુએલનું ટૂલ સાથે તમે કામ કરતા હશો, રાઈટ. તો માય એસક્યુએલનો એક યુઝર નેમ એન્ડ પાસવર્ડ છે, રાઈટ. એડમિન, ટાઈગર અને સ્કોટ, રાઈટ. તો એ ટાઈગર અને સ્કોટ તમે જ્યારે એન્ટર કરો ત્યારે જ તમને એક પ્રોમ્પ્ટ દેખાય, એસક્યુએલ કરીને પ્રોમ્પ્ટ તમને દેખાય છે, રાઈટ. અને એ એસક્યુએલ પ્રોમ્પ્ટની અંદર તમે એના સાથે વર્ક કરી શકો. તમારે જે બી કંઈ ક્વેરી ફાયર કરવી હોય, જે બી કંઈ ડેટાબેઝ સાથે વર્ક કરવું હોય, એ બધું વર્ક તમે ક્યારે કરી શકશો? જ્યારે વન્સ તમે ટાઈગર અને સ્કોટ એન્ટર કરશો. એવી જ રીતે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ અથવા યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ, ઓકે, આ હું દરેક વખતે રિપીટ નહીં કરું. લિનક્સ કહું એટલે લિનક્સ અને યુનિક્સ સમજી લેવાનું, રાઈટ. કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ભાઈ તમારે યુઝર લોગિંગ માટે યુઝર નેમ એન્ડ પાસવર્ડ એન્ટર કરવો પડે, રાઈટ. એ યુઝર નેમ એન્ડ પાસવર્ડ બેઝિકલી હશે શું, રાઈટ, કે તમે જ્યારે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટરે તમને એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર પ્રોવાઈડ કરેલો હશે અને એ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર સાથે તમને એક સિમ્પલ પાસવર્ડ પ્રોવાઈડ કરેલો હશે. એ પાસવર્ડ થ્રુ તમારે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર વર્ક કરવાનું હોય છે. એ લોગિન થયા પછી તમારે જેટલી બી ફાઇલ્સ જનરેટ કરવી હોય, જેટલા બી ફોલ્ડર્સ ક્રિએટ કરવા હોય, જેટલો બી ડેટા તમારે અંદર ઇન્સર્ટ કરવું હોય, જે કાંઈ બી વર્ક કરવું હોય, એ તમે વર્ક ક્યારે કરી શકશો? આફ્ટર યોર યુઝર લોગિન, રાઈટ. એના સાથે સાથે એક બીજું બી લોગિન તમને અહીંયા ડિફાઇન થાય, રાઈટ, કે યુઝર લોગિન એ શું કહેવાય? આપણે સિમ્પલ ઓર્ડિનરી યુઝર ઇન ધ સેન્સ કે તમે આનો, રાઈટ, આપણે ઓર્ડિનરી યુઝર કહીએ જે સિમ્પલી ખાલી સિસ્ટમની અંદર અથવા ઓપરેટિંગ સિસ્ટમની અંદર એન્ટર થઈને પોતાની ફાઇલ ક્રિએટ કરશે, ફોલ્ડરની અંદર એને સેવ કરશે અને જે બી સિસ્ટમની અંદર એને વર્ક કરવું હશે કરશે. એક બીજો યુઝર હોય છે જેને કહેવાય સુપર યુઝર, રાઈટ. તો સુપર યુઝર છે શું, રાઈટ? તો સુપર યુઝર પાસે ઓથોરિટી છે અથવા સુપર યુઝર હેઝ ધ પાવર, રાઈટ, ટુ એડ યુઝર, ટુ રિમૂવ યુઝર, ટુ એડિટ ડિટેલ્સ ઓફ યુઝર, રાઈટ. હવે જો હું એમ કહેતો કે એડ યુઝર કરી શકે છે, રિમૂવ યુઝર કરી શકે છે અને અપડેટ બી એટલે કે એડિટ બી કરી શકે છે યુઝર પ્રોફાઇલને, દેટ મીન્સ કે એ યુઝર દ્વારા જેટલી બી ફાઇલ્સ એને અપલોડ કરેલી હશે, જેટલી બી ફાઇલ્સ એને સેવ કરેલી હશે, જેટલા બી ફોલ્ડર્સ અલગ અલગ ડિફરન્ટ ક્રિએટ કરેલા હશે, એ દરેક ફોલ્ડર્સ ઓફ ફાઇલને એ રિમૂવ કરવાની કેપેબિલિટી રાખે છે, રાઈટ.
બટ તમારે એઝ અ સુપર યુઝર, રાઈટ, એન્ડ લોગિંગ કઈ રીતે કરી શકાય અથવા તો સુપર યુઝરનું લોગિંગ કઈ રીતનું હોય છે, રાઈટ? તો અહીંયા રૂટ, રાઈટ, રૂટ એ સુપર યુઝર છે. એ હું લોગિન તમને નીચે બતાવું છું લેટર ઓન, જ્યારે આપણે નીચે થોડોક સ્ક્રોલ કરીશું એટલે નીચે તમને બતાવશે. પણ હું પહેલા તમને ટોટલી હાઇલાઇટ આપી દઉં, રાઈટ, કે સુપર યુઝરના કામ શું રહેશે. તો એઝ અ સુપર યુઝર લોગિન થવું, રાઈટ, એ થોડુંક ડેન્જરસ કહેવાય ફોર યોર સિસ્ટમ. બીકોઝ કે જો તમે સુપર યુઝર તરીકે લોગિન થાવ, દેટ મીન્સ કે તમારા પાસે બધી જ ઓથોરિટી છે રિલેટેડ ટુ ધ સિસ્ટમ. એટલે કે તમે કોઈ બી યુઝરની પ્રોફાઇલ જોઈ શકો છો, તમે કોઈ બી યુઝરની પ્રોફાઇલને એડિટ કરી શકો છો, રાઈટ. તમે સમજી લો તમે એક સિસ્ટમ સાથે જે કાંઈ બી વર્ક તમારે કરવાની રિક્વાયરમેન્ટ હોય એ દરેક વર્ક તમે કરી શકો છો. એટલે દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર કે જ્યાં ઓપરેટિંગ સિસ્ટમ સાથે વર્ક થતું હોય એ ઓર્ગેનાઇઝેશનમાં સુપર યુઝર તરીકે એવા માણસને નિયુક્ત કરવામાં આવે અથવા એવા માણસને ઓથોરિટી પ્રોવાઈડ કરવામાં આવે કે જેને કામ શું કરવાના હોય એઝ અ સુપર યુઝર. તો કે એમ્પ્ટી લોગ ફાઇલને ઇરેઝ કરવાનું, માઉન્ટિંગ એન્ડ અનમાઉન્ટિંગ ફાઇલ સિસ્ટમને માઉન્ટ કરવું અથવા અનમાઉન્ટ કરવું, ઇન્સ્ટોલિંગ એન્ડ રિમૂવિંગ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવું, રિમૂવ કરવું, ક્રિએટિંગ ઓર ડિલીટિંગ યુઝર અકાઉન્ટ, રાઈટ. તો આ એક ઓથોરિટી પ્રોવાઈડ કરવામાં આવે અમુક યુઝર્સને અથવા એકાદ યુઝરને કે એનું કામ શું હશે. જ્યારે એને લોગ ફાઇલને એમ્પ્ટી કરવી હોય, ફાઇલ સિસ્ટમને માઉન્ટ કે અનમાઉન્ટ કરવી હોય, પ્રોગ્રામને રિમૂવ અથવા ઇન્સ્ટોલ કરવો હોય, નવો યુઝર ક્રિએટ કરવું અથવા એડ યુઝર અકાઉન્ટ કરવું હોય, તો આ બધા પર્પઝ માટે જ ઓર્ગેનાઇઝેશન એઝ અ સુપર યુઝર સિસ્ટમની અંદર એન્ટર થતા હોય છે, રાઈટ. એ સિવાય ઇન અ નોર્મલ લાઈફ, ઇન અ ઓર્ડિનરી વર્ક, કોઈ બી ઓર્ગેનાઇઝેશન અથવા કોઈ બી યુઝર એઝ અ સુપર યુઝર લોગિન થતું નથી. કેમ કે બાય મિસ્ટેક, રાઈટ, બાય મિસ્ટેક બી જો તમારાથી એક વખત કોઈ બી ફાઇલ રિમૂવ થઈ ગઈ, રાઈટ, તો એ ફાઇલને તમે બેક ક્યારેય કરી શકતા નથી. આનો બેકઅપ અથવા એની રિકવરી તમે જનરેટ કરી શકતા નથી. આ વસ્તુ યાદ હોય તો આપણે કાલે જોયું હતું, રાઈટ, કે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર થ્રુ જો કોઈ બી ફાઇલ વન્સ આપણે રિમૂવ કરીએ, રાઈટ, તો એ ફાઇલને આપણે ક્યારેય બી રિકવર કરી શકતા નથી. એ વસ્તુ એ રીઝનના કારણે, રાઈટ, દરેક ઓર્ગેનાઇઝેશન પ્રિફર કરે કે એના દરેક યુઝર એઝ અ ઓર્ડિનરી યુઝર જ લોગિન થાય. બટ જ્યારે આવી રીતે લોગ ફાઇલને એમ્પ્ટી કરવી હોય, સિસ્ટમને માઉન્ટ અનમાઉન્ટ કરવી હોય, પ્રોગ્રામને એડ અપડેટ કરવા હોય અથવા યુઝર અકાઉન્ટ એડ અપડેટ કરવા હોય, એવી કન્ડિશન્સની અંદર જ એ પર્ટિક્યુલર યુઝર અથવા કોઈ બી યુઝર એઝ અ સુપર યુઝર તરીકે લોગિન થઈ શકે છે, રાઈટ. અને ઓકે, હવે આપણે જોઈએ મેં જેમ વાત કરી એમ કે કઈ રીતે તમે એઝ અ સુપર યુઝર લોગિન થઈ શકો છો, રાઈટ. તો એક સિમ્પલ વે છે, ઓકે, કે જેનાથી તમે સુપર યુઝર તરીકે એન્ટર થઈ શકો છો, રાઈટ. જો જ્યારે બી તમે નોર્મલ લિનક્સ સિસ્ટમ ઓપન કરશો ત્યારે તમને આ રીતનો એક પ્રોમ્પ્ટ દેખાશે, યુઝર, રાઈટ, યુઝર અને $સાઇન, રાઈટ. આ પ્રોમ્પ્ટની સાથે તમારે કમાન્ડ લખવાનો sudo is, રાઈટ, sudo is. એ કમાન્ડ લખ્યા પછી એ તમને પાસવર્ડ પૂછશે, રાઈટ. શેનો? રૂટનો. અહીંયા આપણે રૂટ એઝ અ સુપર યુઝર આપણે અહીંયા લોગિન થઈએ છીએ, રાઈટ. તો અહીંયા એનો રૂટનો પાસવર્ડ એટલે કે સુપર યુઝરનો પાસવર્ડ જે તમારા ઓર્ગેનાઇઝેશને સુપર યુઝર માટે જે કંઈ બી પાસવર્ડ પ્રોવાઈડ કરેલો હોય એ પાસવર્ડ એન્ટર કરો, રાઈટ. એક વખત તમે પર્ટિક્યુલર યુઝર સુપર યુઝરની અંદર આ પર્ટિક્યુલર કરેક્ટ પાસવર્ડ એન્ટર કરી દીધો તો તમારો જો પ્રોમ્પ્ટ કઈ રીતનો થઈ જશે, આ રીતનો, આજે મેં અહીંયા સિલેક્ટ કર્યું છે એ ટાઈપનો તમારો પ્રોમ્પ્ટ થઈ જશે, રૂટ અને હેશટેગ. પહેલા શું હતું? યુઝર અને યુઝર શું સ્પેસિફાય કરે છે કે તમે એઝ અ ઓર્ડિનરી યુઝર લોગિન થઈ રહ્યા છો, એઝ અ ઓર્ડિનરી યુઝર તમે વર્ક કરી રહ્યા છો. પણ જ્યારે તમે યુઝર નેમ એન્ડ પાસવર્ડ એન્ટર કરીને એઝ અ રૂટ યુઝર તમે વર્ક કરી રહ્યા હો ત્યારે તમારો પ્રોમ્પ્ટ ચેન્જ થઈને થઈ જાય રૂટ અને હેશટેગ, રાઈટ. હવે માની લઈએ કે અહીંયા આપણે સુડો અને કેપિટલ IS, રાઈટ. અહીંયા બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કમાન્ડ લખતી વખતે કે જે એની ફોર્મેટ હોય, રાઈટ. ધારો કે કોઈ કેપ્સલોક ઓન રાખીને કરવાનું હોય, કેપિટલ લેટરમાં કરવાનું હોય, અમુક સ્મોલ લેટરની અંદર કમાન્ડ લખવાનો હોય,
તો આ કેસ સેન્સિટિવ છે, રાઈટ? કે તમારે જે ફોર્મેટની અંદર તમે કમાન્ડ તમને ડિફાઇન કરેલો હોય એ જ ફોર્મેટની અંદર એક્સેપ્ટ કરશો, રાઈટ? માની લઈએ કે મેં અહીંયા sudo is લખ્યા પછી પાસવર્ડ જે લખું છું એ કદાચ ઇનકરેક્ટ આવે છે, રાઈટ? માની લઈએ કે આપણે ઇનકરેક્ટ આવે છે, તો શું, રાઈટ? તો તમારા પાસે એક sudo-ની ફાઇલ છે, રાઈટ? સુડોની બેઝિક ફાઇલ કે જેની અંદર ફક્ત સુપર યુઝર રિલેટેડની ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે, સુપર યુઝરના આઈડીઝ, સુપર યુઝરના પાસવર્ડ. તો તમે એ વખતે શું પ્રોમ્પ્ટ કરશો? એસયુ શું, રાઈટ? અને એ પ્રોમ્પ્ટ કરીને તમે એ પર્ટિક્યુલર પાસવર્ડ વેરીફાઈ કરી શકો છો, ચેક કરી શકો છો. અને ચેક કરીને જ્યારે તમે એનો ઓરિજિનલ પાસવર્ડ એન્ટર કરશો, રાઈટ, તો તમે કન્વર્ટ થઈ જશો ઓર્ડિનરી યુઝરમાંથી ડાયરેક્ટલી સુપર યુઝરની અંદર, રાઈટ? તો સિમ્પલ છે. સુપર યુઝરનું લોગિન કઈ રીતે થાય? sudo is, રાઈટ? sudo is થી તમે સુપર યુઝર તરીકે લોગિન થઈ શકો છો. એન્ટર પાસવર્ડ કરી દો એની અંદર. અહીંયા આપણને ખબર કઈ રીતે પડે કે હું કઈ રીતનો યુઝર તરીકે લોગિન થયું છું? તો જો નોર્મલ યુઝર હશે તો નોર્મલ અને $સાઇન સ્પેસિફાય કરશે, અને જો રૂટ યુઝર હશે અથવા તો સુપર યુઝર હશે તો એ ડિફાઇન કરશે રૂટ અને હેશટેગ. આ પ્રોમ્પ્ટથી પણ, પ્રોમ્પ્ટને યાદ રાખીને પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો પર્ટિક્યુલર યુઝર એ ઓર્ડિનરી યુઝર છે ઓ સુપર યુઝર છે, રાઈટ? અને જેમ મેં પહેલાં કીધું એમ, રાઈટ, કે આપણે એઝ અ સુપર યુઝર જ્યારે બી સિસ્ટમની અંદર લોગિન થઈ જાય, ઓપરેટિંગ સિસ્ટમની અંદર લોગિન થઈ, ત્યારે સુપર યુઝરના જે મેં કામ સ્પેસિફાય કર્યા કે ભાઈ શું કહેવાય, લોક ફાઇલ એમ્પ્ટી, રાઈટ, એમ્પ્ટી કરવા માટે. સેકન્ડલી માઉન્ટ કે અનમાઉન્ટ કરવા માટે ફાઇલ સિસ્ટમને, નવો પ્રોગ્રામ એડ અપડેટ કરવા અથવા યુઝર અકાઉન્ટ એડ અપડેટ કરવા, આ બધા જ વર્ક, આમાંથી જેટલા બી વર્ક કરવા માટે હું એઝ અ સુપર યુઝર લોગિન થયો, એક વર્ક કમ્પ્લીટ કરી દીધા પછી ઇમિજિએટલી, રાઈટ, વર્ડ થોડો સમજજો, રાઈટ, જેવું બી તમારું એઝ અ સુપર યુઝર કામ કમ્પ્લીટ થઈ જાય એવા ઇમિજિએટલી તમારે એમાંથી લોગ આઉટ થઈ જવું પડે, રાઈટ? લોગ આઉટ થઈ જવાની રિક્વાયરમેન્ટ છે, રાઈટ? તો એ એના માટે મીન્સ કે લોગ આઉટ થવા માટે એક કમાન્ડ છે એક્ઝિટ, રાઈટ? કે જો તમારે એઝ અ સુપર યુઝર તમારું વર્ક કમ્પ્લીટ થઈ ગયું હોય, રાઈટ, સુપર યુઝરનું તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું હોય અને એ પછી મારે મારા ઓર્ડિનરી યુઝરમાં કન્વર્ટ થવું હોય, એટલે કે મારે ઓર્ડિનરી યુઝર તરીકે વર્ક કરવું હોય, તો હું સુપર યુઝરના પ્રોમ્પ્ટની અંદર, આ મને ડિફાઇન કરે છે કે હું પ્રોમ્પ્ટ કયું છે સુપર યુઝરનો, સુપર યુઝરના પ્રોમ્પ્ટની અંદર હું એક્ઝિટ ટાઈપ કરું તો એ મને નોર્મલ યુઝરની અંદર કન્વર્ટ કરી દેશે. પછી હવે જે હું કામ કરીશ, જે બી હું વર્ક કરીશ, એ એઝ અ નોર્મલ યુઝર તરીકે વર્ક થશે, રાઈટ? તો આવી રીતે જો અહીંયા નોટિસ આપેલી જ છે, એન ઓર્ડિનરી યુઝર ઇઝ પ્રોમ્પ્ટેડ વિથ ધ $સાઇન while સુપર યુઝર ગેટ પાઉન્ડ ઓર હેશ માર્ક, રાઈટ? કે તમે અલગ કઈ રીતે કરી શકો, બાયફરગેટ કઈ રીતે કરી શકો છો? તો ઓર્ડિનરી યુઝર $સાઇનથી તમે ડિફાઇન કરે છે, જ્યારે સુપર યુઝર તમને હેશ સાઇનથી, હેશ માર્કથી તમને ડિફાઇન કરે છે કે આ સુપર યુઝર છે, રાઈટ? તો આવી રીતે તમે એઝ અ સુપર યુઝર અને એઝ અ ઓર્ડિનરી યુઝર તમે વર્ક કરી શકો છો. હવે વાત આવે પાસવર્ડની, રાઈટ? કે તમે એટલે કે એઝ અ સુપર યુઝર, રાઈટ, તમે જેટલા બી યુઝરને એડ કર્યા છે એઝ વેલ એઝ એમના પાસવર્ડ જ્યારે એડ કર્યા હશે ત્યારે તમે એમને અસાઇન બી કર્યા હશે પાસવર્ડ, તો એ પાસવર્ડની ડિટેલ સ્ટોર ક્યાં થાય છે? તો એક ફાઇલ છે, રાઈટ, etc પાસવર્ડ ફાઇલ, રાઈટ? આ ફાઇલની અંદર તમારા પર્ટિક્યુલર બધા જ યુઝરની ઇન્ફોર્મેશન, રાઈટ, એટલે કે યુઝરના લોગિન શું છે, યુઝરના પાસવર્ડ શું છે, યુઝરની અધર ડિટેલ્સ શું છે, એ બધી જ ઇન્ફોર્મેશન ક્યાં સ્ટોર થયેલી છે? etc પાસવર્ડ ફાઇલમાં. PASSWD, રાઈટ? આપણે બોલીએ છીએ પાસવર્ડ, પણ સ્પેલિંગ એનો આ રીતનો છે, PASSWD, રાઈટ? આ ફાઇલની અંદર દરેક યુઝરના લોગિન્સ, એના પાસવર્ડ, એની ડિટેલ્સ, લાસ્ટ ક્યારે અપડેટ થયો, લાસ્ટ ક્યારે લોગિન થયો, એની એક્સપાયરી શું છે, આ બધી જ ડિટેલ etc/પાસવર્ડ ફાઇલની અંદર સ્ટોર થયેલું છે. જેમ મેં પહેલા કીધું એમ કે ઓનલી રૂટ કેન હેવ એક્સેસ ઓફ ધીસ ફાઇલ, રાઈટ? એનું રીઝન શું છે કે એડ યુઝરને એડ રૂટ એડમિન એટલે કે સુપર એડમિન થ્રુ કરવામાં આવે, રાઈટ? તો આ ફાઇલનો એક્સેસ ખાલી કોના પાસે છે? સુપર યુઝર પાસે, કે સુપર યુઝર એને જોઈ શકે છે,
કોઈ અપડેટ કરવા હોય, કોઈ ચેન્જીસ કરવા હોય, નેસેસરી ચેન્જીસની રિક્વાયરમેન્ટ હોય તો એ નેસેસરી ચેન્જીસ એમાં કરી શકે છે. એઝ વેલ એઝ અહીંયા એ બી ડિટેલ સ્ટોર થયેલી હોય છે કે આ પર્ટિક્યુલર યુઝરની કેટલી ફાઇલ્સ અવેલેબલ છે અને કઈ કઈ ફાઇલ અવેલેબલ છે. તો એ ફાઇલમાં બી આને જો સુપર યુઝરને એડિટ અપડેટ કરવું હોય તો અહીંયાથી કરી શકે છે. રાઈટ, આની ફોર્મેટ કઈ રીતની હશે? રાઈટ, જ્યારે હું etc/password એન્ટર કરું મારા રૂટ એડમિનમાંથી તો એની ફોર્મેટ કઈ રીતની? તો ફોર્મેટ આ રીતની હશે કંઈક. રાઈટ, પહેલા હશે અકાઉન્ટ નેમ. રાઈટ, અકાઉન્ટ નેમ અકાઉન્ટ નેમ સ્ટેન્ડ્સ ફોર યુઝર કયો છે. રાઈટ, એટલે કે એના યુઝરની નેમ અથવા યુઝર વિશેની ઇન્ફોર્મેશન. સેકન્ડ, એની પાસવર્ડ. રાઈટ, ઓબ્વિયસલી એન્કોડેડ ફોર્મેટની અંદર એનો પાસવર્ડ અહીંયા રાઇટ ડાઉન કરેલો હશે. રાઈટ, નોર્મલ ફોર્મેટની અંદર નહીં, એન્કોડેડ ફોર્મેટની અંદર એને પાસવર્ડ ટાઈપ કરેલો હશે. નેક્સ્ટ છે યુઝર અંડરસ્કોર નંબર. યુઝર અંડરસ્કોર નંબર એટલે શું? દરેક યુઝરને એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર એટલે કે યુઆઈડી પ્રોવાઈડ કરેલો હોય છે. રાઈટ, તો એ યુઆઈડીની ઇન્ફોર્મેશન અહીંયા સ્ટોર કરેલી હોય છે. સેકન્ડ છે ગ્રુપ અંડરસ્કોર નંબર. જો એ પર્ટિક્યુલર યુઝર કોઈ ગ્રુપ સાથે કનેક્ટેડ હોય, રાઈટ, અથવા તો ગ્રુપ ઓફ યુઝર્સ સાથે કનેક્ટેડ હોય તો એ ગ્રુપ આઈડી એટલે કે જીઆઈડી. રાઈટ, એ જીઆઈડી ડિફાઇન કરેલો હોય છે. રાઈટ, નેક્સ્ટ છે કમેન્ટ. રાઈટ, કમેન્ટ ઇન અ સેન્સ વોટ? કે આ પર્ટિક્યુલર યુઝરની ટોટલ ઇન્ફોર્મેશન ઇન અ સેન્સ કે એને લાસ્ટ અપડેટેડ ક્યારે હતો, એ ક્યારે એડ કરવામાં આવ્યો, રાઈટ, એ રિલેટેડની પ્રોપર ઇન્ફોર્મેશન અહીંયા કમેન્ટ વાળા પાર્ટની અંદર ડિફાઇન કરેલી હોય છે. નેક્સ્ટ છે ડાયરેક્ટરી. ડાયરેક્ટરી ઇન અ સેન્સ કે આ પર્ટિક્યુલર યુઝરની ફાઇલ્સ કઈ ડિક્શનરી અથવા તો ડાયરેક્ટરીની અંદર સ્ટોર થયેલી છે એ વસ્તુની ઇન્ફોર્મેશન અહીંયા ડિફાઇન કરેલી હોય. અને લાસ્ટ છે સ્ટાર્ટ પ્રોગ્રામ, કે કયા પ્રોગ્રામથી સ્ટાર્ટ થાય છે, એનો સ્ટાર્ટિંગ કોડ કયો છે. રાઈટ, આટલી ઇન્ફોર્મેશન તમને ડિફાઇન કરવામાં આવે ક્યારે? જ્યારે તમે ઇટીસી પાસવર્ડ ફાઇલને ઓપન કરો ત્યારે. રાઈટ, એટીસી પાસવર્ડ ફાઇલની અંદર તમારી પાસે ઇન્ફોર્મેશન કેટલી હોય? અકાઉન્ટ નંબર, અકાઉન્ટ નેમ, પાસવર્ડ, યુઆઈડી, જીઆઈડી, યુઝરની ઇન્ફોર્મેશન, એ યુઝર કઈ ડિક્શનરી સાથે અથવા ડાયરેક્ટરી સાથે કામ કરે છે અને એનો સ્ટાર્ટિંગ પ્રોગ્રામ. રાઈટ, આટલી ઇન્ફોર્મેશન તમને જોવા મળે. અને જો દરેક વસ્તુ, દરેક ફિલ્ડ એક કોલનથી સેપરેટ થયેલી છે. દરેક ફિલ્ડ, દરેક ઇન્ડિવિજ્યુઅલ 7 ટોટલ ફિલ્ડ છે એ સાથે સેપરેટેડ શેના થ્રુ થાય છે? કોલનથી. રાઈટ, સેપરેટેડ બાય ધ કેરેક્ટર કોલન. રાઈટ, આ વસ્તુ ધ્યાન રાખવાનું. એટલે આની ફોર્મેટ એ રીતે જ આપેલી હશે. કદાચ નીચે એક્ઝામ્પલ હોય તો હું તમને બતાવું. ચલો એક્ઝામ્પલ નથી, પણ એક્ઝામ્પલ શું હશે? ફોર એક્ઝામ્પલ અકાઉન્ટ નેમ, રાઈટ, એટલે કે યુઝર નેમ, રાઈટ, એનો પાસવર્ડ, એની યુઆઈડી, એની જીઆઈડી, રાઈટ, એની ઇન્ફોર્મેશન, એની ડાયરેક્ટરીની ઇન્ફોર્મેશન કે કઈ ડિક્શનરી અથવા કઈ ડાયરેક્ટરીની અંદર સ્ટોર થાય છે અને સ્ટાર્ટિંગ પ્રોગ્રામ. આ ફોર્મેટની અંદર બધી જ ડિટેલ દરેક યુઝરની સ્ટોર કરવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, રાઈટ, અહીંયા તમને બધું બતાવેલું છે. ધ અકાઉન્ટ નેમ, પાસવર્ડ, યુઆઈડી, પછી આ જીઆઈડી, રાઈટ, કમેન્ટ એટલે કે એની યુઝરની ઇન્ફોર્મેશન, ડાયરેક્ટરી એટલે કઈ ડાયરેક્ટરી ઓપન કરે છે એટલે કઈ ડાયરેક્ટરીની અંદર સ્ટોર થાય છે. કમાન્ડ ધ કમાન્ડ ઇઝ ધ વન ધેટ ઇઝ એક્ઝિક્યુટેડ આફ્ટર ધ કનેક્શન, એટલે કનેક્શન કર્યા પછી કયો પ્રોગ્રામ એટલે કે કયો કમાન્ડ એને એક્ઝિક્યુટ કર્યો તો એની ઇન્ફોર્મેશન તમને અહીંયા સ્ટોર કરવામાં આવે. ક્લિયર છે? એટીસી પાસવર્ડ ફાઇલ. રાઈટ, કદાચ સેપરેટ ક્વેશ્ચન 2 કે 3 માર્કમાં બી પૂછી શકે. રાઈટ, કે એક્સપ્લેન એટીસી પાસવર્ડ ફાઇલ ઇન ડિટેલ. રાઈટ, તો તમારે કઈ રીતે સમજાવવાનું એ ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ થાય. પહેલા તો એટીસી પાસવર્ડ ફાઇલનો પર્પઝ શું છે, કોના થ્રુ એને એક્સેસ કરી શકાય. રાઈટ, એટીસી પાસવર્ડ ફાઇલની સ્પેશિયલ ફોર્મેટ શું છે, ફોર્મેટની અંદરના સાથે સેપરેટ ફિલ્ડ સમજાવો. ફોર્મેટની અંદરના રહેલા ફિલ્ડ કોલનથી સેપરેટ થયેલા છે. આવી ડિટેલ તમારે લખવાની રહેશે. તો આખો ક્વેશ્ચન એ બેઝિકલી શું છે? એટીસી પાસવર્ડ ફાઇલ. ઓકે, નેક્સ્ટ છે શેડો ફાઇલ. ઓકે, હવે અહીંયા આ જે કન્ટેન્ટ આપેલી છે શેડો ફાઇલ, રાઈટ, એ ઓન ધ બેઝિસ ઓફ સિક્યોરિટી તમને ડિફાઇન કરેલું છે. રાઈટ, ઓન ધ બેઝિસ ઓફ સિક્યોરિટી ઇન અ સેન્સ વોટ? સમજો. રાઈટ, કે જ્યારે બી કોઈ અટેકર હશે અથવા તો કોઈ બી બહારથી થર્ડ પાર્ટી આપણા સિસ્ટમને એક્સેસ કરવા માંગતી હોય અથવા સિસ્ટમમાંથી રહેલી ફાઇલ્સને એક્સેસ કરવા માંગતી હોય તો એ સૌથી પહેલા અટેક શેના પર કરશે?
etc/પાસવર્ડ ફાઇલ પર, રાઈટ? etc/પાસવર્ડ ફાઇલ પર કેમ સૌથી પહેલા આના પર અટેક કરશે? કેમ કે આના પરથી આને શું મળશે? યુઝર ઇન્ફોર્મેશન, યુઝરનું લોગિન, યુઝરનો પાસવર્ડ, આ બધી ડિટેલ આને અહીંયાથી મળી રહેશે. એટલા માટે એઝ અ બેકઅપ, એઝ અ સિક્યોરિટી પર્પસ, રાઈટ, સિક્યોરિટી પર્પઝને એક્સપાન્ડ કરવા માટે, રાઈટ, શું કરવામાં આવે છે? શેડો પાસવર્ડનો યુઝ કરવામાં આવે છે. જો અહીંયા સિમ્પલ લખેલું છે, ઓન અ લિનક્સ સિસ્ટમ વિધાઉટ શેડો સ્યુટ ઇન્સ્ટોલ, યુઝર ઇન્ફોર્મેશન ઇન્ક્લુડિંગ પાસવર્ડ ઇઝ સ્ટોર્ડ ઇન etc પાસવર્ડ, રાઈટ? કે જો તમે શેડો પાસવર્ડને એટલે કે શેડો સ્યુટ ઇન્સ્ટોલ ના કરો તો તમારી પાસવર્ડની એની ડિટેલ ક્યાં રહે છે? etc/પાસવર્ડ ફાઇલની અંદર, રાઈટ? અને એ આપણને ખબર છે શેમાં રહે છે? ઇન્ક્રિપ્ટેડ ફોર્મેટની અંદર, રાઈટ? ઇન્ક્રિપ્ટેડ ફોર્મેટની અંદર. હવે દરેક જો કોઈ બી હેકર હોય અથવા કોઈ બી પર્સન હોય કે જે આપણે ડેટાને સ્ટોલ કરવા માંગે છે, એ દરેક માણસ પાસે એવા અલ્ગોરિધમ્સ અવેલેબલ હશે, રાઈટ? એ એટલો વેલ એજ્યુકેટેડ હશે, એના પાસે એવી ટેકનિક્સ અવેલેબલ હશે કે જે ઇન્ક્રિપ્ટેડ ફોર્મેટને એટલે કે ઇન્ક્રિપ્ટેડ ટેક્સ્ટને પ્લેન ટેક્સ્ટની અંદર ઇઝીલી કન્વર્ટ કરી શકશે, રાઈટ? એટલે જો તમે કોઈ બી એક્સપર્ટ્સને પૂછો, રાઈટ, કે વોટ ઇઝ બેટર, ઇઝ ઇન્ક્રિપ્ટેડ ફોર્મેટ ઇઝ બેટર, તો તમને ડિફાઇન કરવામાં આવશે. જો હેકર પર્સપેક્ટિવ થ્રુ જોવામાં આવે, રાઈટ, તો ઇન્ક્રિપ્ટેડ ફોર્મેટને તમે ઇઝીલી એક્સેસ કરી શકો છો યુઝિંગ સમ અલ્ગોરિધમ્સ. કે એવા ઘણા બધા માર્કેટની અંદર અલ્ગોરિધમ્સ અવેલેબલ છે કે જેના થ્રુ તમે ઇઝીલી ઇન્ક્રિપ્ટેડ ફોર્મેટને પ્લેન ટેક્સ્ટની અંદર કન્વર્ટ કરી શકો છો. અને જો એક વખત તમે પ્લેન ટેક્સ્ટની અંદર કન્વર્ટ કરી દીધું, દેટ મીન્સ કે તમારી પાસવર્ડ કી છે એ એક્સેસિબલ થઈ જશે, એ જોઈ શકાશે, રાઈટ? તો અહીંયા શેડો ફાઇલ તમને શું સિક્યોરિટી આપે એ સમજવાની વાત છે. કે જો આપણે એવું કહીએ છીએ કે શેડો પાસવર્ડ એ મને સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે, કઈ રીતે, રાઈટ? તો વેન અ યુઝર પિક ઓર અસાઇન અ પાસવર્ડ, it is encoded with randomly generated value called salt, right? શું કરવામાં આવે છે કે એવી 4096 ડિફરન્ટ વેઝ છે, રાઈટ, પર્ટિક્યુલર પાસવર્ડને સ્ટોર કરવા માટે. એ શું કરે છે? જેવો તમારો યુઝરને આપણે જેવું અસાઇન કરીએ પાસવર્ડ, રાઈટ, એવું એ શું કરે છે? સૌથી પહેલા, રાઈટ, રેન્ડમલી જનરેટેડ વેલ્યુ એટલે કે જેને આપણે સોલ્ટ કહીએ, રાઈટ, એ સોલ્ટની અંદર એ પાસવર્ડને કન્વર્ટ કરી દેશે. પછી શું કરવામાં આવે? ધ સોલ્ટ વેલ્યુ ઇઝ ધેન સ્ટોર્ડ ઇન અ એન્કોડેડ પાસવર્ડ. એકચ્યુઅલનો એન્કોડેડ પાસવર્ડ સ્ટોર નથી થતો. સ્ટોર શું થાય છે? સોલ્ટ વેલ્યુ. ઓકે, હું એક વસ્તુ ક્લિયર કરી દઉં. એન્કોડેડ પાસવર્ડ અને સોલ્ટ વેલ્યુ આ બંને ડિફર હશે. આપણા માઇન્ડમાં એવી મગજમાં ના ઘૂસી જાય કે સોલ્ટ પાસવર્ડ અને એન્કોડેડ પાસવર્ડ બંને સિમિલર હશે. ના, રાઈટ? સોલ્ટ પાસવર્ડ એટલે કે સોલ્ટ વેલ્યુ અને એન્કોડેડ પાસવર્ડ બંને ડિફરન્ટ હશે, રાઈટ? તો આપણે સ્ટોર અહીંયા શું કરીએ છીએ? સોલ્ટ વેલ્યુના. એટલે હવે શું થશે? જ્યારે યુઝર લોગિન કરે, રાઈટ, યુઝર લોગિન કરે, પોતાનો પાસવર્ડ એન્ટર કરશે, તો સૌથી પહેલા શું કરવામાં આવશે? રાઈટ, કે સૌથી પહેલા સોલ્ટ વેલ્યુને રિટ્રાઈવ કરવામાં આવે છે ડેટાબેઝમાંથી. એટલે કે જે જગ્યાએ સ્ટોર કરેલું હોય, જે ફાઇલમાં સ્ટોર કર્યું હોય ત્યાંથી સોલ્ટ વેલ્યુને રિટ્રાઈવ કરવામાં આવે. સોલ્ટ વેલ્યુને રિટ્રાય કર્યા પછી, રાઈટ, એ શું કરશે? જે પાસવર્ડ આપણે સપ્લાય કરેલો છે, રાઈટ, એ પાસવર્ડ જોડે કમ્પેર કરવામાં આવશે. કોને? સોલ્ટ વેલ્યુને, રાઈટ, સોલ્ટ વેલ્યુને પાસવર્ડ જોડે કમ્પેર કરવામાં આવે. જો એને મેચ મળી જાય પછી જ એ એન્કોડેડ પાસવર્ડ સાથે એટલે કે એન્કોડેડ જે ટેક્સ્ટ છે આપણી પાસે એના સાથે ડાયરેક્ટલી એન્ટર્ડ મેસેજને કમ્પેર કરશે અને પછી જ તમે યુઝરને ઓથેન્ટિકેશન પ્રોવાઈડ કરી શકો. એટલે સિમ્પલી આપણે એવું કહી શકીએ કે 2 સ્ટેપ પ્રાઇવસી અથવા તો 2 સ્ટેપ સિક્યોરિટીઝ મને જનરેટ કરીને આપે છે. શું? શેડો પાસવર્ડ, રાઈટ? કે સૌથી પહેલા એ ડાયરેક્ટલી એન્કોડેડ ટેક્સ્ટ સાથે એન્ટર્ડ પાસવર્ડને કમ્પેર નથી કરતો. એ સૌથી પહેલા સોલ્ટ વેલ્યુ સાથે કમ્પેર કરે છે. જો સોલ્ટ વેલ્યુ સાથે એને ડિઝાયર રિઝલ્ટ મળી જાય પછી એ એન્કોડેડ ફોર્મેટને પ્લેન ટેક્સ્ટની અંદર કન્વર્ટ કરીને ડાયરેક્ટલી એન્ટર્ડ પાસવર્ડ સાથે મેચ કરવામાં આવે છે, રાઈટ? ઓકે, તો જેમ મેં વાત કરી એમ કે ઇટીસી પાસવર્ડ ફાઇલ છે, રાઈટ? તો ઇટીસી પાસવર્ડ ફાઇલની અંદર ડેટા સોલ્ટ થાય. એ જ રીતે આ સોલ્ટ વેલ્યુની એ કન્ટેન્ટ શેમાં સ્ટોર થાય છે? શેડો પાસવર્ડ. એની ફાઇલનું નામ હું તમને કહી દઉં. ઇટીસી શેડો ફાઇલ.
રાઈટ. ઇટીસી શેડો ફાઇલની અંદર આ કન્ટેન્ટ સ્ટોર થાય છે. જેમ આગળ અમુક પાર્ટ હતા, રાઈટ, જે આપણે ફોર્મેટ કહીએ, રાઈટ, એક સિમ્પલ ફોર્મેટ ઇટીસી પાસવર્ડની, એવી જ રીતની અહીંયા બી ફોર્મેટ છે ઇટીસી શેડોની, રાઈટ. શું છે જોઈએ. સૌથી પહેલા યુઝર નેમ, રાઈટ, આપણને ખબર છે યુઝર નેમ શું છે. સેકન્ડ પાસવર્ડ, રાઈટ, કે કયો પાસવર્ડ છે. થર્ડ લાસ્ટ. લાસ્ટ શું ડિફાઇન કરે છે કે લાસ્ટ તમે પાસવર્ડ ક્યારે ચેન્જ કર્યો, રાઈટ, તમે છેલ્લે પાસવર્ડ ક્યારે ચેન્જ કર્યો હતો, રાઈટ. મે શું ડિફાઇન કરે છે કે કેટલા દિવસ થયા તમને પાસવર્ડ ચેન્જ કરે, રાઈટ. અહીંયા શું આપે છે લાસ્ટ ડેટ, રાઈટ, કે છેલ્લી કયા દિવસે અથવા કઈ તારીખે તમે પાસવર્ડને ચેન્જ કર્યો હતો. આ શું ડિફાઇન કરે છે મે, કે કેટલા ડેઝ થયા તમને પર્ટિક્યુલર પાસવર્ડને ચેન્જ કરે, રાઈટ. મસ્ટ શું કહે છે કેટલા દિવસ પછી તમારે તમારા પાસવર્ડને ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ છે. કેટલા દિવસ પછી તમારે તમારા પાસવર્ડને ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ છે. વોર્ન, જ્યારે ચેન્જ કરવાની ડેટ આવે એના કેટલા દિવસ પહેલા તમને વોર્નિંગ પ્રોવાઈડ કરવામાં આવે, એ કન્ટેન્ટ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે. એક્સપાયર, રાઈટ, કે કઈ ડેટે, રાઈટ, એક વખત તમારો પાસવર્ડ એક્સપાયર થઈ ગયો, રાઈટ, તો પાસવર્ડ એક્સપાયર થયા પછી કેટલા દિવસની અંદર એના નેક્સ્ટ ડે કે એના બીજા દિવસે તમારું પર્ટિક્યુલર અકાઉન્ટ એ ડિઝેબલ થઈ જશે, એની ઇન્ફોર્મેશન અહીંયા પ્રોવાઈડ કરેલી હોય છે, રાઈટ. ડિઝેબલ, આ શું કહે છે કેટલા ટાઈમથી તમારું અકાઉન્ટ ડિઝેબલ છે, રાઈટ. અને રિઝર્વડ, કે જે રિઝર્વડ ફાઇલ્સ છે એની ઇન્ફોર્મેશન અહીંયા સ્ટોર કરેલી. તો આ આખી ફોર્મેટ છે, રાઈટ, શેની, ઇટીસી શેડો ફાઇલની, રાઈટ. ઇટીસી શેડો ફાઇલ ફરીથી એકવાર ફોર્મેટ સમજી લો. સૌથી પહેલા યુઝર નેમ, રાઈટ, કોલન, અહીંયા બી અગેન કોલન આવશે. કોલન સેપરેટેડ કન્ટેન્ટ થ્રુ એને ડિવાઈડ કરવામાં આવે છે અને બાયફર્ગેટ કરવામાં આવે છે. સેકન્ડ આવશે પાસવર્ડ, ઇન્ક્રિપ્ટેડ પાસવર્ડ. થર્ડ આવશે લાસ્ટ, છેલ્લે તમે ક્યારે પાસવર્ડને ચેન્જ કર્યો હતો. પછી આવશે મે, કેટલા દિવસ થયા તમને પાસવર્ડને ચેન્જ કરે. મસ્ટ, કેટલા દિવસથી અંદર તમારે પર્ટિક્યુલર પાસવર્ડને ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ છે, રાઈટ. વોર્ન મીન્સ કે કેટલા દિવસ પહેલા તમને વોર્નિંગ પ્રોવાઈડ કરવામાં આવે પાસવર્ડ ચેન્જ કરવો એમ, રાઈટ. એક્સપાયર, એક વખત પાસવર્ડ આપણો એક્સપાયર થઈ ગયો પછી કેટલા દિવસથી અંદર તમારી સિસ્ટમ એટલે કે તમારું અકાઉન્ટ એ ડિઝેબલ થઈ જશે, એની ઇન્ફોર્મેશન. ડિઝેબલ એટલે કે કરંટ સ્ટેટસ, લાસ્ટ કઈ ડેટે તમારું અકાઉન્ટ ડિઝેબલ થયું હતું, રાઈટ. અને રિઝર્વડ, કે જે બી રિઝર્વ ફાઇલ હશે એક વખત ડિઝેબલ થયા પછી જો કોઈ રિઝર્વ ફાઇલ અવેલેબલ હશે તો એની ઇન્ફોર્મેશન અહીંયા તમને પ્રોવાઈડ કરી લેજો. તો આ શું છે ફોર્મેટ ફોર ઇટીસી શેડો ફાઇલ, રાઈટ. માઇન્ડમાં બેસાડી દેજો, આ બંને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ઇટીસી પાસવર્ડ ફાઇલ અને ઇટીસી શેડો ફાઇલ, આની આખી ફોર્મેટ, એ ફોર્મેટની અંદર કઈ રીતની કન્ટેન્ટ છે અહીંયા જુઓ, અહીંયા લખેલી જ છે બધી કન્ટેન્ટ બી મેં, રાઈટ, કે કઈ રીતની કન્ટેન્ટ એના સાથે વર્ક કરે છે અથવા કઈ રીતની કન્ટેન્ટ સાથે આના વર્ક કરવામાં આવે છે, રાઈટ. સિમ્પલ છે આ વસ્તુ, ઇઝી, રાઈટ. ઓકે, હવે વાત કરીએ હાઉ ટુ એડ એન્ડ ડિલીટ યુઝર્સ, રાઈટ, કે યુઝરને કઈ રીતે એડ અને ડિલીટ કરી શકાય, રાઈટ. તો ટુ એડ અ યુઝર, રાઈટ, યુઝરને એડ કરવા માટે ની આ શું છે બેઝિકલી હું તમને અહીંયા લખીને જ આપું, સિન્ટેક્સ છે, રાઈટ. શેની, ટુ એડ યુઝર, એડ યુઝર કરવા માટેની સિન્ટેક્સ છે, રાઈટ. શું છે સુડો, એઝ ઓલવેઝ આપણને ખબર છે સુડો કઈ રીતે કામ કરે અને સુડો ક્યારે કામ કરે, જ્યારે રૂટ લોગિન હોય, રાઈટ. સુડો એડ યુઝર અને યુઝર નેમ, રાઈટ. સુડો એડ યુઝર અને યુઝર નેમ બધાની વચ્ચે એક સ્પેસ આપેલી છે, રાઈટ. સુડો એડ યુઝર અને યુઝર નેમ, આના થ્રુ આપણે શું કરીએ છીએ નવો યુઝર આપણે એડ કરી શકીએ છીએ. ડિલીટ કરવું હોય તો સુડો ડિલીટ યુઝર, યુઝર નેમ, રાઈટ. ડિલીટ કરવા માટે શાનો યુઝ થાય સુડો ડિલીટ યુઝર અને યુઝર નેમ. પણ ડિલીટ કરવાના ડિસએડવાન્ટેજ શું છે હું તમને સમજાવું, રાઈટ. માની લઈએ કોઈક યુઝર છે જે લોંગ ટાઈમથી એક્ટિવ નથી, રાઈટ, એટલે કે ડિઝેબલ છે, રાઈટ. તો જો આપણે એ યુઝરને ડિલીટ કરી દઈએ
તો એ યુઝર રિલેટેડની જેટલી બી ફાઇલ્સ બી અવેલેબલ હશે એ બધી જ ડિલીટ થઈ જશે, રાઈટ? એ યુઝરે જેટલી ફાઇલ ક્રિએટ કરી હશે, જેટલી કન્ટેન્ટ, જેટલા ફોલ્ડર્સ, જેટલી ઇન્ફોર્મેશન એના સિસ્ટમની અંદર સ્ટોર કરેલી હશે એણે, એ બધી જ કન્ટેન્ટ નીલ થઈ જશે, બધું જ ડિલીટ થઈ જશે. એના ઓપ્શન રૂપે, રાઈટ, એના ઓપ્શન રૂપે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર અથવા રૂટ એડમિન શું કરે છે? યુઝરને ડિસેબલ કરવાનું કામ કરે છે, રાઈટ? શું કરે છે? ડિલીટ કરવું. એનાથી શું થાય? બધી ફાઇલ રિમૂવ થઈ જાય, રાઈટ? જે બી યુઝરને તમે ડિલીટ કરો છો એ યુઝરના બધા ડેટા એ રિમૂવ થઈ જાય. એના ઓપ્શનમાં શું કરવામાં આવે? આપણે યુઝરને ડિસેબલ કરીએ છીએ, રાઈટ? તો કઈ રીતે ડિસેબલ કરાય? સુડો, ઓકે, અહીંયા અગેન હું સિન્ટેક્સ લખી દો એટલે તમને જસ્ટ ખ્યાલ આવે, રાઈટ? સુડો પાસવર્ડ, રાઈટ, -i અને યુઝર નેમ. -i શેના માટે? ડિસેબલ કરવા માટે. અને એને પાછો ઇનેબલ કરવા માટે -u, રાઈટ? યાદ રાખજો, મગજમાં બેસાડ દેજો, રાઈટ? કે -i ડિસેબલ કરવા માટે, રાઈટ, અને -u એ ઇનેબલ કરવા માટે. એક વખત આપણે એને ડિસેબલ કરી દીધો, રાઈટ, ફોર યુઝરને, પછી એને પાછો બી ઇનેબલ કરવાની જરૂર પડે, અને રિવોક કરવાની જરૂર પડે, અને ફરીથી ઓથોરિટી પ્રોવાઈડ કરવાની જરૂર પડે. તો એ વખતે આપણે નવો યુઝર બનાવવાની જરૂર નથી, રાઈટ? આપણે શું કરીએ? જે યુઝરને આપણે ડિસેબલ કર્યો હતો એને આપણે સિમ્પલી શું કરી દઈએ છીએ? ઇનેબલ કરીએ છીએ, રાઈટ? ડિસેબલ કરવા માટે આઈ નો યુઝ થાય, -i. ઇનેબલ કરવા માટે -u. સિમ્પલ, રાઈટ? તો આવી રીતે તમે યુઝરને એડ અને ડિલીટ કરી શકો છો સિસ્ટમની અંદર. ક્લિયર છે? સિમ્પલ વસ્તુ હતી, રાઈટ? કે કઈ રીતે તમે યુઝરને એડ અને રિમૂવ કરી શકો. ડિલીટ કેમ નથી કરતા આપણે? કેમ કે એક વખત આપણે જ્યારે ડિલીટ કરી દીધા તો એને રિલેટેડ બધી જ ફાઇલ એ ડિલીટ થઈ જશે, રાઈટ? દરેક ફાઇલ એના સાથે રિલેટેડ જેટલી બી ફાઇલ અવેલેબલ હતી એ બધી જ ફાઇલ રિમૂવ થઈ જશે. એટલા માટે આપણે આને ડિલીટ નથી કરતા, રાઈટ? ઓકે, હવે આપણે અહીંયા જોયું શું કહેવાય, ETC શેડો ફાઇલ. એની અંદર આપણે એક કન્ટેન્ટ જોઈ હતી એક્સપાયર, રાઈટ? મારે ચેક કરવું હોય કે મારો પાસવર્ડ કેટલા દિવસની અંદર એક્સપાયર થઈ જશે, એની એક્સપાયરી વેલ્યુ કઈ છે, કેટલા દિવસની અંદર એક્સપાયર થઈ જશે અને મારું અકાઉન્ટ લોક થઈ જશે. તો એના માટે મારી પાસે એક ઓપ્શન છે, સુડો ચેન્જ -i, અને જે યુઝર નેમ મારે ચેક કરવું હોય એ યુઝર નેમ, રાઈટ? આનાથી શું મળશે? મને પર્ટિક્યુલર પાસવર્ડ એક્સપાયરી ઇન્ફોર્મેશન મને મળશે. કે ફોર એક્ઝામ્પલ વિધિન 2 days, એવું ના લખેલું હોય વિધિન 2 days, એ ડેટ લખેલી હોય, રાઈટ? કે ભાઈ 11/7/2021 ના દિવસે તમારો પાસવર્ડ એક્સપાયર થઈ જશે. તો મારે એ ચેક કરવું હોય તો ચેન્જ ટૂલનો એના માટે યુઝ થાય છે. ચેન્જ -i મને ખાલી ચેક કરી આપશે. જ્યારે મારે એની અંદર ચેન્જીસ કરવા હોય તો હું શું કરીશ? સુડો ચેન્જ યુઝર નેમ, રાઈટ? એનાથી શું થશે? અહીંયા જેટલી બી ઇન્ફોર્મેશન આપણે આપેલી છે, યુઝર નેમ, પાસવર્ડ, લાસ્ટ ડેટ, આમાંથી જે બી ઇન્ફોર્મેશનમાં ચેન્જ કરવી હોય, એટલે ઇન શોર્ટ હું એવું કહી શકું કે ETC શેડો ફાઇલની અંદર જો મારે ચેન્જીસ કરવા હોય તો હું કઈ રીતે કરી શકું? સુડો અને ચેન્જ અને યુઝર નેમ, જે યુઝર નેમ માટે મારા ચેન્જીસ જનરેટ કરવા હોય એ, રાઈટ? પણ મારે ખાલી જસ્ટ ચેક કરવું છે શું એક્સપાયરી, તો એના માટે સુડો ચેન્જ -i અને યુઝર, રાઈટ? આના થ્રુ આપણે આને ચેક કરી શકીએ છીએ. સિમ્પલ છે, રાઈટ? ઇઝી, રાઈટ? જેમ આપણે અત્યાર સુધી શેનું જોયું? ઇન્ડિવિજ્યુઅલ યુઝરનું, કે ઇન્ડિવિજ્યુઅલ યુઝર સાથે કઈ રીતે વર્ક થાય. હવે આપણે જોઈએ ETC ગ્રુપ ફાઇલ, કે નંબર ઓફ યુઝર જ્યારે કમ્બાઈન થઈને કોઈ ગ્રુપ ક્રિએટ કરે, રાઈટ? તો એના સાથે આપણે કઈ રીતે ડીલ કરી શકીએ, રાઈટ? અથવા એના કઈ રીતે એના સાથે કઈ રીતે વર્ક થાય છે. ઓકે, ધ મીટિંગ વિલ એન્ડ ફોર ઓલ પાર્ટિસિપેન્ટ ઇન 5 minutes. ઓકે, 5 મિનિટની અંદર તમારી મીટિંગ કેન્સલ થાય છે, રાઈટ?